એક બગીચામાં એક ઘટાદાર આંબો હતો. હવે તે એ વાતથી ખુશ હતો કે તે કેટલા જીવોનું પાલન પોષણ કરે છે. ઘણા પક્ષીઓએ તેની ઉપર માળા બનાવ્યા હોય છે અને ઘણા લોકો તેના મીઠા ફળ ખાવા આવે છે અને ઘણા લોકો તેની આ ઠંડી છાયડામાં બેઠા હોય છે. પરંતુ ધીમે ધીમે પાનખર ઋતુ આવે છે અને ધીમે ધીમે આ આંબાના પાંદડા ખરવા લાગે છે અને એકદમ ઉજ્જડ આંબો બની જાય છે. એટલે હવે જે પક્ષીઓ હોય છે તે તેમના માળા છોડીને બીજા વૃક્ષ તરફ વયા જાય છે. લોકો પણ હવે આ આંબાની છાયામાં બેસવા આવતા નથી, કારણ કે પાન તો હોતા નથી એટલે છાંયો પણ હોતો નથી. એટલે લોકો પણ હવે આ આંબાથી દૂર થવા લાગે છે. એટલે આ વાતથી આંબાને અંદરથી ને અંદરથી ઘણું બધું દુઃખ થતું હોય છે. તે દુઃખની ભાવનાથી પીડાવા લાગે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે એટલે વર્ષા ઋતુ આવે છે અને વર્ષા ઋતુમાં ફરી પાછો આંબો પોતાની કૂપળો ફૂટવા લાગે છે. આંબા ઉપર પાછા પાન આવવા લાગે છે અને ફરી પાછો આંબો ઘટાદાર થઈ જાય છે અને ધીમે ધીમે આ આંબા ઉપર ફળ પણ આવવા લાગે છે. પક્ષીઓ પાછા આ આંબા ઉપર માળા બનાવવા લાગે છે અને લોકો ફરી પાછા આ આંબાના ફળ ખાવા લાગે છે, કેરી ખાવા લાગે છે અને લોકો આ આંબાની છાયડામાં બેસવા લાગે છે. એટલે આ વાતથી આંબાને એક વાત સમજાઈ ગઈ કે લોકો સુખમાં જ આપણી સાથે હોય છે, દુઃખ આવતા જ આપણો સાથ છોડીને ચાલ્યા જાય છે. અને જ્યારે લોકો કેરી ખાવા માટે આની ઉપર પથ્થર મારતા ત્યારે આંબાને બીજી વાત સમજાણી કે લોકોને આપણે ગમે તેટલું સારું આપશું તો પણ લોકો આપણી ઉપર પથ્થર જ ફેંકશે. એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને બે વાત શીખવા મળી કે એક તો આપણા સુખનો સમય હશે ત્યારે જ લોકો આપણી સાથે હશે, દુઃખમાં આપણો સાથ છોડીને લોકો ચાલ્યા જશે. બીજી વાત કે આપણે લોકો માટે ગમે તેટલું કરશું પરંતુ પીઠ પાછળ તો તે આપણી ખરાબ વાત જ કરશે. દોસ્તો આ વાત સાથે તમે કેટલા લોકો સહમત છો કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.